સૌરાષ્ટ્ર કચ્છમાં આગનગોળા વરસાવતી ગરમીની આગાહી કરવામાં આવી છે। આજે રાજકોટ, અમદાવાદ, કચ્છમાં પારો 43 થી 45 ડિગ્રી પહોંચશે। રાજ્યના 4 જિલ્લામાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવન ફૂંકાયા। 11 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર। રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું છે। 46.2 ડિગ્રી મહત્તમ રાજકોટનું તાપમાન નોંધાયું છે, તો કંડલા એરપોર્ટ પર 45.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી, તો ગાંધીનગરમાં 43.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। ડીસામાં 41.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે, તો વડોદરામાં 40.6 ડિગ્રી, ભુજમાં 42.2 ડિગ્રી, અમરેલીમાં 44.1 ડિગ્રી અને ભાવનગરમાં 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં આગનગોળા વરસાવતી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આજે રાજકોટ, અમદાવાદ, કચ્છમાં પારો ઉંચકાશે। રાજ્યના 4 જિલ્લામાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે ગરમી પડી શકે છે। તો આજે રાજકોટ, અમદાવાદ, કચ્છમાં પારો 43 થી 45 ડિગ્રી પહોંચવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ રાજ્યના 4 જિલ્લામાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આગામી સમયમાં ગરમીનો પારો ઉંચકાશે। તો 11 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે। તો રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું છે 46.2 ડિગ્રી। સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, અત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે પારો હજુ પણ ઉંચકાશે। તો આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી? બિલકુલ ધરતી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ રાજ્યભર કહી શકાય શહેર સહિત રાજ્યભરમાં ગરમીનો કાળો કેર જે છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે અત્યારે હાલ જે પ્રકારે પવનોએ પોતાની દિશા બદલી છે અને તેના કારણે થઈને અત્યારે હાલ ગરમીનો પારો જે છે તે ઉચકાયો છે। મહત્વનું છે કે જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને હવામાન વિભાગ તરફથી આજે હીટ વેવની જે આગાહી જે છે તે આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી આપી છે। સાથે સાથે અલગ અલગ પ્રકારના જ્યારે આ પ્રકારે ગરમી પડતી હોય છે ત્યારે એલર્ટ જે જાહેર કરવામાં આવતા હોય છે તેને લઈને આજે યલો એલર્ટ જે છે તે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। સાથે કહી શકાય કે જો આપણે જિલ્લાઓના તાપમાનની જો આપણે વાત કરીએ તો 11 જેટલા એવા જિલ્લાઓ જે છે કે જ્યાં 40 ડિગ્રીને પાર તાપમાન જે છે તે ઉચકાયું છે। તેમાં સૌથી વધુ તાપમાન કહી શકાય કે આ સિઝનનું રાજકોટમાં 46.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે વાત કરવામાં આવે તો કંડલા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ડીસા, વલ્લભનગર, વડોદરા, ભુજ, અમરેલી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં 40 ડિગ્રીને પાર તાપમાન જે છે તે નોંધાયું છે। સાથે સાથે હવામાન વિભાગ તરફથી એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે કે જો બપોરનો સમય જરૂર ન જણાય તો 12 થી 4 વાગ્યા સુધીમાં લોકોએ પોતાના ઘરથી બહાર ન નીકળવું જોઈએ, કેમ કે ત્યારે તાપમાનનો પારો જે છે તે ઉચકાતો હોય છે અને તેના કારણે થઈને લોકોને ક્યાંક પરેશાનીનો સામનો ન કરવો પડે, જેવા કે તાવ આવવા, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન થવાની જે સંભાવનાઓ જે છે તે રહેલી છે અને તેને લઈને હવામાન વિભાગ તરફથી પણ એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જો બપોરના સમયે ન જણાય, કામ ન હોય તો બહાર ન નીકળવા માટેની જે અપીલ જે છે તે કરવામાં આવી છે। સાથે પવનો જ્યારે પોતાની દિશા બદલતા હોય છે, અત્યારે હાલની જો વાત કરીએ તો અત્યારે તાપમાનનો પારો ઉચકાયો છે અને ગરમીનું પ્રમાણ જે છે તે વધુ છે અને તેના કારણે થઈને અત્યારે હાલ વાહન વ્યવહારમાં પણ હાજરી જે છે તે ઓછી જોવા મળી રહી છે। સાથે 4 રસ્તાઓ પર અત્યારે હાલ કહી શકાય કે લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે, વાહનોની અવરજવર ઓછી જોવા મળી રહી છે। એટલે ધરતી મહત્વનું કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને હવામાન વિભાગ તરફથી પણ એલર્ટ જાહેર કરવા છે અને કહી શકાય કે સિઝનનું સૌથી ઊંચું તાપમાન જે છે તે રાજકોટમાં નોંધાયું છે અને આગામી દિવસોમાં પણ હજુ પણ તાપમાનમાં પારો 2 થી 3 ડિગ્રી ઉચકાય તે પ્રકારની અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। જી ધરતી। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી સમયમાં ગરમીનો પારો વધુ ઉંચકાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો 11 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે। તો રાજ્યમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે રાજકોટમાં 46.2 ડિગ્રી। તો તાપમાનનો પારો 43 થી 45 ડિગ્રી પહોંચી જવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ રાજ્યના 4 જિલ્લામાં હીટવેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી નોંધાયું છે, તો ગાંધીનગરમાં 43.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે।